જય માતાજી। મંગળના ગોચરથી ઘણી રાશિઓને સમસ્યાઓ આવવાની છે અને કઈ રાશિના લોકોને શું ધ્યાનમાં રાખવું જોઈએ એ માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને આ વિડીયોને શેર જરૂરથી કરજો। 21 જૂન 2026 થી મંગળ મેષ રાશિ છોડી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે। તો પહેલી છે વૃષભ રાશિ। ઉતાવળ વસ્તુને બગાડી શકે છે। તમારા ગુસ્સા પર કંટ્રોલ રાખવો અને બિનજરૂરી કાર્યોથી દૂર રહો। ખાસ કરી તમારા સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપો। બીજી છે મિથુન રાશિ। બિનજરૂરી ખર્ચા પર ધ્યાન રાખો। આ સમય તમારા માટે થોડો ચિંતાજનક સાબિત થઈ શકે છે। ઉતાવળમાં કોઈ નાણાકીય વ્યવહારમાં ધ્યાન રાખો। ત્રીજી છે તુલા રાશિ। વિચાર કર્યા પછી જ નાણાકીય રોકાણ કરવું। આ સમય તમારા માટે માનસિક અશાંતિનો અનુભવ કરાવી શકે છે અને આ સમયગાળામાં જોખમ લેવું પણ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। ચોથી રાશિ છે વૃશ્ચિક। આ સમય તમારા માટે કોઈ પરીક્ષાજનક સાબિત થઈ શકે છે। આ સમયગાળામાં અગત્યના કોઈ પણ નિર્ણય લેતા પહેલા વિચારવું। નાણાકીય સમસ્યાઓથી પરેશાની અનુભવો। અને પાંચમી છે કુંભ રાશિ। આ સમયગાળામાં માનસિક અશાંતિ રહે, નાણાકીય ચિંતા અનુભવાય। આ સમયગાળામાં ઘરની જવાબદારીઓ વધી શકે છે। પરિવારના સભ્યો સાથે નાના મોટા અણબનાવ રહી શકે છે। જય માતાજી।